નગરમાં દહેગામમાં તો જાણે બારે મેઘ ખાંગા થયા। 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા દહેગામ પાણી થઈ ગયું। અનરાધાર વરસાદ એટલો ખાબક્યો કે દહેગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદનું જોર વધતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ખેડા જિલ્લામાં પણ મેઘાએ તોફાની બેટિંગ કરી। નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નડિયાદ શહેર સહિત તાલુકામાં પણ પવન સાથે ભારે વરસાદ વરસ્યો। નડિયાદ, મહુધા, અમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। બીજી તરફ ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે। નડિયાદ શહેરમાં વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। વરસાદનો રાઉન્ડ શરૂ થતા જ રાજ્યની નદીઓ અને ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થયા। ડેમના દરવાજા ખુલાતા જ પુષ્કળ પાણીનો ધોધ વહી નીકળ્યો। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। હાલ ડેમના 22 દરવાજામાંથી 4 દરવાજા 4 ફૂટ સુધી ખુલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારે પડેલા વરસાદને કારણે મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું। મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે। પાણીનો ભારે આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયો। દુગધા ગામ પાસે નદીમાં ચેકડેમ ઓવરફ્લો થતા પાણી વહેતા થયા। અવિરત વરસાદને કારણે ક્વાંટ તાલુકાની સાપણ નદીમાં ઘોડાપૂર આવ્યું। ક્વાંટ તાલુકાના રેણદી પાસેથી પસાર થતી સાપણ નદીમાં સિઝનમાં બીજી વખત ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા। ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદી બે કાંઠે વહેતી થઈ। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયાર ડેમ ફરીવાર છલકાયો। શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો। ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ। ખોડિયાર ડેમના 2 દરવાજે 1-1 ફૂટ ખોલવામાં આવ્યા। ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તંત્રએ સૂચના આપી। સુરત હોય કે સાવરકુંડલા, મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં જોર અજમાવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો અને ઉકાઈ ડેમમાં ધસમસતા પાણી આવ્યા। ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીને મોટા પાયે આવક થઈ। જળસ્તર વધતા ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા અને પાણીનો પ્રવાહ તાપી નદી તરફ વહેતો થયો। તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાઈ ગયો। કાકરાપાર ડેમ પૂર્ણતા સપાટીથી 4.7 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો। કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટ છે। હાલ કાકરાપાર ડેમ મહત્તમ સપાટીથી ઓવરફ્લો થયો છે। કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। છોટાઉદેપુર જિલ્લો પણ મેઘરાજાના આક્રમણથી ધમરોળાયો। ભારે વરસાદ ખાબકતા જિલ્લામાં પસાર થતી નદીઓમાં ધસમસતા પાણી વહેતા થયા। બોડેલીના ચલામલી પાસે રાજવાસના આડબંધ ઓવરફ્લો થયો। સિઝનમાં 3જી વાર આડબંધ ઓવરફ્લો થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। હેરણ નદીમાં પાણીની ભારે આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। આ તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા પાયલટ ચોકડી પાસે પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લા સેવા સદન પાસે હાઈવે પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો। બનાસકાંઠાના વડગામ પંથકમાં પણ વરસાદનું જોર રહ્યું। 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વડગામ પાણી થઈ ગયું। વડગામ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા। 15 દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો ખુશખુશાલ થયા। દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ હિત વરસાવ્યું। ભારે વરસાદના પગલે ફતેપુરાના બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશન નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સંજેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। સંજેલી, અણીકા, ચમારિયા, હિરોળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલ તાલુકાના વાસવડ, કેશવાડા, રાવણા, ધરાળા, મોટી ખિલોરી, પાટ ખિલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની હાજરી રહી। વાસાવડ ગામે ખાતે અંદાજિત 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા આંટો મારી આવ્યા। કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવી નાખ્યા। આણંદ જિલ્લાના ખંભાતમાં ભારે વરસાદ ખાબક્યો। પવન અને વીજળીના કડાકા સાથે ચોમાસાએ જોર પકડ્યું। આકાશમાંથી અનરાધાર પાણી વરસતા ખંભાતના રસ્તાઓ પાણીના હવાલે થઈ ગયા। ખંભાત નવરત્ન સિનેમા પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખંભાતથી દરિયા તરફ જવાના રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। મુશ્કેલી પણ વધી ગઈ। ખંભાતપરા વિસ્તાર, રાવડિયાવાડ સહિતના વિસ્તારો પાણી થઈ ગયા।
અંબાજીમાં પણ એવો વરસાદ વરસ્યો કે રસ્તાઓને પાણીએ બાનમાં લઈ લીધા. જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય હતું. હાઈવે માર્ગ ઉપર ઢીચણસમા પાણી ભરાયા. વાહનોમાં પાણી ઘૂસી જતા કેટલાક સ્થળોએ વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ બની. મુશળધાર મુશ્કેલીમાં ફસાયેલા લોકો વાહનોને ધક્કો મારીને જતા નજરે પડ્યા. અંબાજીની ધર્મશાળામાં પણ પાણીએ ઘૂસણખોરી કરી. હાઈવે માર્ગ નજીકની સોસાયટીઓમાં પણ પાણીનો ભરાવો થયો. સાંભેલાધાર વરસાદે અરવલ્લી જિલ્લાને પાણી કરી નાખ્યું. લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો. માલપુર સહિત અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે ઉભરાણની બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉભરાણ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા. અરવલ્લીના મોડાસાના ગાજણ વિસ્તારને મેઘરાજાએ ગમરોડી નાખ્યો. ઇસરોલ મરડિયા પંથકમાં ધોધમાર વરસાદથી પાણી થયું. સરડોઈ ગામની ગલીઓમાં નદી જેવા નીર વહેતા થયા હતા. તો શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. માલપુર ભિલોડામાં પણ મેઘરાજા આક્રમક મિજાજમાં દેખાયા. વરસાદના જોર સામે અરવલ્લીનું ભિલોડા પણ બાકાત ન રહ્યું. ભિલોડાના માકરોડા, લીલછા, રીંટોડા, ધોલવાણી સહિતના વિસ્તારમાં મેઘાએ જમાવટ કરી. પંચમહાલના હાલોલમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. સતત 2 કલાક વરસાદ વરસતા નદીઓ તોફાની બની. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા અને પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. અવિરત વરસાદને કારણે દાહોદના ધાનપુર તાલુકાની પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ. ધાનપુરના ચારી ફળિયામાં આવેલા પાનમ નદીમાં ઘોડાપુર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ નદીમાં ધસમસતા પાણી વહેતા થયા. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો. કાળાડિબાંગ વાદળો સાથે પાટણ જિલ્લામાં વરસાદનું ધમાકેદાર આગમન થયું. કેટલાક દિવસના વિરામ બાદ સિદ્ધપુર તાલુકામાં મેઘરાજાએ રી-એન્ટ્રી કરી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા અને ત્યારબાદ વરસાદનું જોર વધ્યું. ખોલવાડા, રાજપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વિરામ બાદ મેઘરાજા એન્ટ્રી કરતા પાટણ પંથકના ખેડૂતો રાજી થયા. બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી. વડગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વડગામ નજીક ફતેપુર, સેમુદ્રા, ખરોડિયા, વગદા સહિતના ગામોમાં વરસાદી જોર પકડ્યું. અચાનક થયેલા ધોધમાર વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું. એક સપ્તાહના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે સવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અનેક વિસ્તારોમાં અને ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. ભાગળ, જગાણા, કાણોદર, લાલવાડા, જસલેણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. હિંમતનગર સહિત ગાંભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો. ગાંભોઈ, કરણપુર, કેસરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મેઘરાજાના લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. વરસાદ વરસતા ખેડૂતોના મગફળી, કપાસ સહિતના અન્ય પાકોને જીવનદાન મળ્યું. સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ, જીજવા ગામમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થયા તો કેટલાક વિસ્તારોના રસ્તા પાણીમાં ગરકાવ થયા. ચોતરફ પાણી, ટેકરી પર ફસાઈ ગઈ યુવતી. છોટાઉદેપુરના ક્વાંટમાં યુવતીનું દિલધડક રેસ્ક્યુ. એક યુવતી ફસાઈ ગઈ. ધસમસતા પાણી વચ્ચે યુવતીને ટેકરીને સહારો મળી ગયો. દ્રશ્યોમાં મોટી ટોકરી ગામમાં આવેલી નદીમાં આ યુવતી ફસાઈ ગયેલી જોઈ શકાય છે. ટેકરીની ચારે તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને વચ્ચે ટેકરી પર ફસાયેલી યુવતી. અચાનક નદીનું લેવલ વધી જતા યુવતી ટેકરી પર જ રહેવા મજબૂર બની. યુવતી ફસાઈ હોવાની જાણ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું અને મામલતદાર અને અન્ય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા. યુવતીને બચાવવા માટે સ્થાનિક તરવૈયા અને છોટાઉદેપુરની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. પાણીના ધસમસતા પ્રવાહમાંથી યુવતીને બચાવવા દોરડાનો સહારો લેવાયો. જો કે એક તરફ ટેકરી પર યુવતી એકલી હતી અને વચ્ચે પાણીનો જોખમી પ્રવાહ વહી રહ્યો હતો, જેથી રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી. આખરે દોરડાનો સહારો લઈ યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. કેટલાક દિવસોથી અમરેલી પર મેઘરાજા ઓળગોળ. આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો. અનરાધાર વરસાદે અમરેલી જિલ્લાને તરબોળ કરી નાખ્યો. ખાંભાના બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણામાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદનું જોર એટલું હતું કે બોરાળા અને ચકરાવા ગામમાંથી પસાર થતી નદીમાં પૂર આવ્યા. માલણ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસ્યો. અચાનક ખાબકેલા વરસાદને પગલે ધારી શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદી નાળા છલકાઈ ગયા છે અને પાણીનો પ્રવાહ ભરપૂર વહી રહ્યો છે. ધારી સહિત ગીગાસણ, દલખાણીયા, કુબડા, શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામના અનેક વિસ્તારોમાં પણ ચોમાસું બરાબરનું જામ્યું છે. ગોવિંદપુર ગામની સ્થાનિક પુલકીઓ નદીમાં તો ઘોડાપુર આવતા નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો. અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. ખાંભાગીરના પચપચિયા, ત્રાકુડા, ભૂંડણી, મોટા બારમણ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. 4 દિવસથી વરસાદી માહોલ છવાતા અમરેલી પંથકના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આ તરફ બગસરા પંથકમાં પણ ચોમાસાએ રંગ રાખ્યો. બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. બગસરા પંથકના ગામડામાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના પાકને ફાયદો થશે.
દક્ષિણ ગુજરાતમાં પણ દે ધનાધન વરસાદ વરસ્યો. સુરતના અનેક વિસ્તારો જળમગ્ન થયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ટોપ ગિયરમાં બેટિંગ કરી. સવારથી જ સુરત જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો. બારડોલી, માંગરોળ, કામરેજ, પલસાણા, મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. કેટલાક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા સુરત જિલ્લાના ખેડૂતો પણ ખુશ થઈ ગયા. સારા વરસાદને કારણે ડાંગર, શાકભાજી તેમજ શેરડીના પાકને ફાયદો થશે. ધોધમાર વરસાદથી કીમ 4 રસ્તા નજીક માંડવી અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી જ વાહનો પસાર કરવા મજબૂર બન્યા. તાપી જિલ્લાના નીજર, કુકરમુંડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી. સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ. નરોડા, કુબેરનગર એરપોર્ટ વિસ્તારમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરી પૂર્વ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નરોડા, સૈજપુર, બોગા, નોબલનગર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. નરોડા પાટિયા વિસ્તારના રસ્તા પાણીમાં ગરકાવ થયા. શહેરના પૂર્વમાં એરપોર્ટ, કોતરપુર, મેમકો, સૈજપુરમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો પણ દેખાયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ અમદાવાદમાં વરસાદ થશે. અમદાવાદમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થયો. એરપોર્ટ વિસ્તારમાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. ગઈકાલે માત્ર 2 ઇંચ વરસાદ ખાબકતા જ મહાનગરપાલિકાની નબળી કામગીરીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આજે પણ અનેક વિસ્તારો જળબંબાકાર થયા. વરસાદને કારણે ઓફિસે જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. નર્મદામાં જામ્યો હિલ સ્ટેશન જેવો માહોલ. એસઓયુનો અદ્ભુત નજારો જોઈને ફરવા ઉપડી જશો. 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર નર્મદા પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર જાણે હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાદળો જાણે સરદાર પટેલની પ્રતિમાને સ્પર્શીને ચાલી રહ્યા છે. તો સરદાર સરોવર ડેમ ઉપર પણ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં આવતા પર્યટકો પણ આ અદ્ભુત નજારો જોઈને ખુશ થઈ ગયા છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. નર્મદા ડેમ પણ છલોછલ જોવા મળી રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી 134 મીટર છે અને ડેમના 5 દરવાજા